રાજ્યમાં હોટેલ અને રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી. ગુજરાતમાં 187 રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. 187 જેટલી રેસ્ટોરન્ટમાંથી 6 હોટેલ સીલ કરવામાં આવી છે. રાજકોટમાં 3 અને નડિયાદમાં 3 રેસ્ટોરન્ટ સીલ કરાઈ. 137 હોટેલમાં ગંદકી જોવા મળતા તેને સંપૂર્ણ સીલ કરાઈ. 40 રેસ્ટોરન્ટમાં ક્ષતિ સુધારવા માટે નોટિસ આપવામાં આવી છે. 4 રેસ્ટોરન્ટના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા. 128 હોટેલને નોટિસ ઇસ્યુ કરી 4 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, રાજ્યભરમાં જે રીતે હવે હોટેલ અને રેસ્ટોરન્ટ પર દવાઈ બોલાવવામાં આવી છે, આરોગ્ય વિભાગે જ્યાં જ્યાં દરોડા પાડ્યા છે, ઘણી કડક કાર્યવાહી કરવામાં આવી છે. શું વધુ અપડેટ? હોટલ અને રેસ્ટોરન્ટની અંદર હાઇજીન જળવાઈ રહે, સ્વચ્છતા જળવાઈ રહે તે મુખ્ય ઉદ્દેશ છે અને તેને ધ્યાનમાં રાખીને રાજ્યભરની હોટલોની અંદર આ પ્રકારના દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે કે જ્યાં સ્વચ્છતાના પેરામીટર્સ કયા પ્રકારના છે, માપદંડો કયા પ્રકારના છે તેને લઈને તપાસ જે છે તે હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગ તરફથી એ પ્રકારના નિર્દેશ થયા હતા કે રાજ્યભરની હોટલોની અંદર, રેસ્ટોરન્ટની અંદર આ પ્રકારની દરોડા માટેની કામગીરી કરવામાં આવે અને તે અંતર્ગત રાજ્યભરની અંદર આવેલી આ મેડિકલ જે હોટલો છે તેની અંદર સ્વચ્છતાના માપદંડોના આધારે આ પ્રકારના દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તરફથી 187 જેટલી રેસ્ટોરન્ટ જે છે તેની અંદર ચેકિંગ હાથ ધરાયું છે. જ્યારે 137 જેટલી રેસ્ટોરન્ટ છે તેમાં ગંભીર પ્રકારની અસ્વચ્છતા અને બિન આરોગ્યપ્રદ સ્થિતિ માલુમ પડી છે, જેમાં નોટિસ આપવાથી લઈને દંડાત્મક કાર્યવાહી સુધીની પણ કાર્યવાહી કરાઈ છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.